ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11ના નામાના મૂળ તત્વો વિષયના વર્ગોમાં આજે આપણે પ્રકરણ નંબર 9 ખાતા વ્યય અને ખતવણી અંગે અભ્યાસની શરૂઆત કરીશું. મિત્રો, આ પ્રકરણ આપણે આગળ જે કંઈક પ્રકરણો ભણ્યા, આમ નોંધ, પેટા નોંધ, રોકડ મેળ, તેના આધારે જુદા જુદા ખાતા તૈયાર કરીને તે ખાતાની અંદર કઈ રીતે ખતવણી કરવી તેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરવાનો છે. મિત્રો, આ પ્રકરણમાં આપણે કુલ 11 મુદ્દાઓ ભણવાના છે, જેમાં પહેલું પ્રસ્તાવના, બીજું ખાતા વ્યયનો અર્થ, એટલે ખાતા વ્યય કોને કહેવાય એની સમજૂતી આપણે મેળવવાની છે. ત્યારબાદ ખાતું એટલે શું, ચોથું ખાતાનો નમૂનો, પાંચમું ખતવણીનો અર્થ, છઠ્ઠું ખાતા વ્યયની ઉપયોગિતા કે ફાયદા, સાતમું ખાતા વ્યયની અનુક્રમણિકા, આઠમું ખાતા વ્યયના સ્વરૂપ, નવમું ખતવણીની પ્રક્રિયા, 10મું ખાતા વ્યયનું વિભાજન અને 11 ખાતાની બાકી. આવા કુલ 11 મુદ્દાઓનો અભ્યાસ આપણે કરવાનો છે. અને આ 11 મુદ્દાના અભ્યાસની સાથે સાથે જરૂરી ઉદાહરણો પણ એની સાથે સાથે આપણે જોવાના છે. અને અંતમાં 11 મુદ્દાના અભ્યાસના આધારે વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાધ્યાય તૈયાર કરવાનું રહેશે. હવે મિત્રો, આપણે ખાતા વ્યય અને ખતવણી પ્રકરણના અભ્યાસની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ પ્રસ્તાવના. અંગે માહિતી મેળવીએ. આપણે અગાઉના પ્રકરણોમાં ધંધાના આર્થિક વ્યવહારો પરથી આમ નોંધ કે પેટા નોંધ કેવી રીતે તૈયાર કરવી તેની સમજ મિત્ર મેળવી છે. એટલે ધંધાકીય વ્યવહાર, આર્થિક વ્યવહારોના આધારે આમ નોંધ અને પેટા નોંધ કઈ રીતે તૈયાર થાય મિત્રો, તેનો અભ્યાસ આપણે કર્યો. અને પેટા નોંધોમાં પણ ખરીદ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત નોંધ, વેચાણ નોંધ અને રોકડ મેળ અંગે પણ આપણે માહિતી મેળવી. હવે આ પ્રકરણમાં મિત્રો આમ નોંધ કે પેટા નોંધ પરથી ખાતા કેવી રીતે તૈયાર કરવા તેમજ ખાતાની બાકી કેવી રીતે શોધવી તેનો અભ્યાસ કરીશું. મિત્રો, ખાતાની બાકી કેવી રીતે શોધવી તે અંગે રોકડ મેળમાં આપણે અભ્યાસ કરેલો છે. રોકડ મેળમાં આપણે જે છેવટનો તફાવત શોધતા હતા તેને જ ખાતાની બાકી કહેવાય. મિત્રો, કોઈ પણ એકમમાં હિસાબો તૈયાર કરતી વખતે જુદા જુદા ખાતા કેવી રીતે તૈયાર કરવા તેમજ દરેક ખાતાની બાકી કેવી રીતે શોધવી તે ખૂબ જ મહત્ત્વનો ભાગ છે. એટલે ટૂંકમાં મિત્રો, આ પ્રકરણમાં આપણે જુદા જુદા ખાતા આમ નોંધ અને પેટા નોંધ ઉપરથી કઈ રીતે તૈયાર થાય, તેમાં કઈ રીતે નોંધ થાય અને નોંધ કર્યા બાદ ખાતાની બાકી કઈ રીતે શોધવામાં આવે તે અંગે આપણે અભ્યાસ કરવાનો છે. હવે મિત્રો, આપણે ખાતા વ્યયનો અર્થ જોઈએ. તો મિત્રો, નામું એ ધંધાના આર્થિક વ્યવહારો નોંધવાની પ્રક્રિયા છે. એટલે મિત્રો, નામું આર્થિક વ્યવહારો નોંધવાની પ્રક્રિયા છે. અને દરેક વેપારીનો હેતુ આ નોંધાયેલ હિસાબી નોંધો પરથી ધંધા માટે ઉપયોગી માહિતી મેળવવાનો છે. એટલે ધંધા માટે જે કંઈક હિસાબો નોંધાયા છે એ નોંધના આધારે ઉપયોગી માહિતી મેળવવા માટેની મુખ્ય હેતુ છે. આવા હેતુમાં મિત્રો, વર્ષ દરમિયાન કુલ કેટલી ખરીદી કરવામાં આવી,
કેટલું વેચાણ કરવામાં આવ્યું, કયા પ્રકારના અને કેટલા ખર્ચ થયા, એટલે જુદા જુદા પ્રકારના ખર્ચ કેટલા થયા તે જ રીતે જુદા જુદા પ્રકારની કેટલી આવક થઈ, કેટલી મિલકતો છે, કેટલા લેણા છે, તેમજ કેટલા દેવા અને જવાબદારી છે, ધંધાનો કેટલો નફો થયો, કેટલું નુકસાન થયું, આવી વિવિધ પ્રકારની માહિતી ફક્ત મિત્રો આમ નોંધ કે પેટા નોંધ દ્વારા જાણી શકાતી નથી. એટલે ટૂંકમાં મિત્રો કેટલીક ધંધાકીય માહિતી એવી હોય કે જેની જાણકારી આપણને આમ નોંધ કે પેટા નોંધ દ્વારા ન મળી શકે. તો મિત્રો ઉપર દર્શાવેલ બાબતને ધ્યાનમાં રાખીને હિસાબી નોંધો પરથી જુદા જુદા તારણ શોધવા અલગ અલગ ખાતા બનાવવામાં આવે છે. એટલે કે હિસાબી નોંધો પરથી તારણો મેળવવા માટે જુદા જુદા ખાતા બનાવવામાં આવે. આવા અલગ અલગ ખાતા જે ચોપડામાં બનાવવામાં આવે છે તેને મિત્રો ખાતા વહી કહેવામાં આવે છે. એટલે હિસાબી નોંધો પરથી જુદા જુદા તારણો મેળવવા માટે ખાતા બનાવવામાં આવે છે. અને આવા ખાતા જે ચોપડામાં બનાવવામાં આવે છે મિત્રો તે ચોપડાને ખાતા વહી કહેવામાં આવે છે. હવે મિત્રો જે તારણ શોધવા માટે જે ખાતા તૈયાર કરવામાં આવે તેને ખાતા વહી કહેવાય. તો પ્રશ્ન થાય કે ખાતું એટલે શું? તો કે કોઈ ચોક્કસ હિસાબી સમયગાળા દરમિયાન વ્યક્તિ, માલ, મિલકત, ઉપજ કે ખર્ચ પૈકી કોઈ એક બાબત સાથે સંકળાયેલ તમામ વ્યવહારોનું નિશ્ચિત નમૂનામાં નામાના નિયમ અનુસાર ઉધાર અને જમા અસર દર્શાવતું તારણ એટલે ખાતું. ચોક્કસ સમય માટે મિત્રો વ્યક્તિ, માલ, મિલકત, ઉપજ કે ખર્ચ પૈકી કોઈ એક બાબત સાથે સંકળાયેલ તમામ વ્યવહારોનું નિશ્ચિત નમૂનામાં નિયમ મુજબનું વર્ગીકરણ એટલે ખાતું. મિત્રો કોઈ પણ ખાતું બનાવતી વખતે તે ખાતાને સંકળાયેલ ઉધાર વ્યવહારની ઉધાર અસર કે જમા વ્યવહારની જમા અસર ખાતામાં આપવામાં આવે છે. આમ મિત્રો ખાતામાં બે બાજુ હોય છે. એટલે ખાતામાં કેટલી બાજુ હોય? તો કે ખાતામાં બે બાજુ હોય. એક બાજુ ઉધાર બાજુ અને બીજી જમા બાજુ. એટલે મિત્રો હવે ખાતું કોને કહેવાય એ તો આપણે જોયું કે નિશ્ચિત પ્રકારના સમાન વ્યવહારો નિશ્ચિત નમૂનામાં નિયમો અનુસાર ઉધાર કે જમા દર્શાવતું પત્રક એટલે કે ઉધાર જમા દર્શાવતું તારણ એટલે ખાતું. એટલે એમાં ઉધાર અને જમા અસર દર્શાવતું તારણ છે. એટલે ખાતામાં બે બાજુ હોય, ઉધાર બાજુ અને જમા બાજુ. તો હવે મિત્રો આ ખાતાનો નમૂનો આપણે જોઈએ. મિત્રો આપણે ખાતાના નમૂના પરથી ખાતાની વધુ સમજ મેળવીશું, તેમજ ખાતું કેવી રીતે તૈયાર થાય તેનો અભ્યાસ પણ હવે આપણે કરવાના છીએ. મિત્રો ખાતાના નમૂનામાં શીર્ષક આવે શ્રી ખાલી જગ્યાનું ખાતું. એટલે જેનું ખાતું બનાવતા હોઈએ તેનું નામ આ ખાલી જગ્યામાં આપણે લખવાનું હોય. ધારો કે ખરીદ ખાતું બનાવીએ છીએ તો આપણું શીર્ષક આવે ખરીદ ખાતું. મહેશનું ખાતું બનાવતા હોઈએ તો આપણું શીર્ષક આવે મહેશનું ખાતું.
હવે મિત્રો સાદો રોકડ મેળના જે ખાના આપણે દોરેલા ખાલી રોકડની આવક જાવક દર્શાવવા માટે, તે જ પ્રકારનો આ નમૂનો છે. ડાબી બાજુને ઉધાર બાજુ, જમણી બાજુને જમા બાજુ કહેવાશે. એટલે બરાબર અડધો ભાગ ઉધાર બાજુ માટે અને અડધો ભાગ જમા બાજુએ આપણે રાખવાનો થાય. અને ઉધાર બાજુએ મિત્રો આપણા ખાના થાય તારીખ, વિગત, નોંધ પાના નંબર, રકમ. અને તે જ રીતે જમા બાજુએ આપણા ખાના આવે તારીખ, વિગત, નોંધ પાના નંબર અને રકમ. એટલે આ રીતે ખાતાનો નમૂનો છે. મિત્રો, દ્વિનોંધી નામા પદ્ધતિ મુજબ દરેક ખાતાની ડાબી બાજુને ઉધાર બાજુ અને જમણી બાજુને જમા બાજુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખાતામાં બે બાજુઓ હોય, ડાબી બાજુ ઉધાર બાજુ, જમણી બાજુ જમા બાજુ. ઉપર આપેલ ખાતાના નમૂના મુજબ ખાતામાં ખાના તૈયાર કરવામાં આવે અને દરેક ખાનાની સમજ મિત્રો આપણે જોઈએ તો પહેલું ખાનું તારીખનું છે. તો મિત્રો, આ તારીખનું જે ખાનું છે એ ખાતામાં જે વ્યવહારની અસર થતી હોય તે વ્યવહારની તારીખ, એટલે કે જે તારીખે વ્યવહાર થયો હોય તે તારીખ આ ખાનામાં લખવામાં આવે છે. આ જ તારીખે આમનોંધ કે પેટાનોંધમાં દર્શાવેલી હોય છે. એટલે આમનોંધ કે પેટાનોંધમાં જે તારીખ હોય તે જ તારીખ ખાતા વહીમાં પણ ખાતામાં દર્શાવવામાં આવે. બીજું, વિગતના ખાનામાં જ્યારે ખાતાની ઉધાર બાજુ નોંધ કરતા હોઈએ ત્યારે તે વ્યવહારની જમા અસર પામેલ ખાતું લખવામાં આવે છે. એટલે મિત્રો, વિગતના ખાનામાં ઉધાર બાજુએ જો આપણે નોંધ કરીએ તો આમ નોંધમાં તે વ્યવહાર માટે જે ખાતું જમા કરવામાં આવેલું હોય તે ખાતાનું નામ લખવામાં આવે. અને તે જ રીતે મિત્રો, ખાતામાં જમા બાજુ નોંધ કરતા હોઈએ તો આમ નોંધ વખતે તે વ્યવહાર માટે જે ઉધાર ખાતું કરવામાં આવેલું હોય, એટલે ઉધાર અસર દર્શાવી હોય તે ખાતાનું નામ લખવામાં આવે છે. ત્રીજું, નોંધ પાના નંબર અથવા નોંધણી પાના નંબર. મિત્રો, આમનોંધ અને પેટાનોંધના ચોપડામાં દરેક પાનાને અનુક્રમ આપેલો હોય છે. એટલે દરેક પાનાને અનુક્રમ આપેલો હોય મિત્રો. જે નોંધની અસર ખાતામાં આપવાની હોય તે નોંધ આમનોંધ કે પેટાનોંધમાં જે પાના નંબર પર હોય તે નંબર આ નોંધ પાના નંબરના ખાનામાં લખવાનો હોય છે. તે જ રીતે આમનોંધ કે પેટાનોંધમાં ખાતા વહીનો નંબર વ્યવહારની સામે લખવામાં આવે છે, જેથી એકમના એટલે કે ધંધાના વ્યવહારોની નામાના ચોપડામાં આપેલા અસરની મેળવણી કે ચકાસણી સરળતાથી થઈ શકે. એટલે મિત્રો, ખાતામાં આમનોંધ કે પેટાનોંધમાં જે પાના ઉપર વ્યવહાર હોય તેનો નંબર લખવામાં આવે અને પેટાનોંધ કે આમનોંધમાં તે વ્યવહાર ખાતા વહીમાં જે પાના નંબર પર હોય તેનો નંબર લખવામાં આવે છે. ચોથું, રકમ. આમનોંધ કે પેટાનોંધમાં વ્યવહારની જે રકમ દર્શાવેલ હોય તે જ રકમ જ્યારે વ્યવહારની ખાતામાં અસર પામીએ ત્યારે એ રકમ તો આપણે લખવાની હોય છે. હવે મિત્રો, ખતવણીનો અર્થ જોઈએ તો આમનોંધ કે પેટાનોંધમાં નોંધ પરથી નામાના નિયમ પ્રમાણે જે તે વ્યવહારને ખાતા વહીમાં અસર થતી હોય તે ખાતામાં તેની ઉધાર બાજુ કે જમા બાજુ નોંધ કરવાની પ્રક્રિયાને ખતવણી અથવા ખતવવું કહેવામાં આવે છે. મિત્રો, આમનોંધ કે પેટાનોંધ ઉપરથી નામાના જે નિયમ છે
તે નિયમ મુજબ ખાતા વહીમાં અસર થતી હોય તે ખાતાની ઉધાર બાજુ કે જમા બાજુ જે આપણે નોંધ કરીએ તે નોંધ કરવાની પ્રક્રિયાને ખતવણી અથવા તો ખતવવું કહેવાય છે. હવે મિત્રો આપણે ખાતા વહીની ઉપયોગિતા કે ફાયદાઓ અંગે અભ્યાસ કરીએ. મિત્રો, નામું રાખવાનું હોય તો નાણાકીય લેવડ દેવડની નોંધ કરવા પૂરતો મર્યાદિત નથી. ફક્ત નાણાકીય લેવડ દેવડ નોંધવા માટે જ નામું નથી રાખવામાં આવતું, પણ નામાના આધારે જ વેપારીને ધંધાની આર્થિક સ્થિતિ અને નફો કે નુકસાનનો ખ્યાલ આવે છે. એટલે ધંધાની આર્થિક સ્થિતિ કઈ છે અથવા તો નિશ્ચિત સમયના અંતે ધંધામાં નફો કે નુકસાન શું છે તેનો ખ્યાલ આ હિસાબો ઉપરથી આવે. હિસાબોના તારવેલા તારણોના આધારે ધંધાના નીતિ વિશે યોગ્ય નિર્ણયો લઈ શકાય છે. એટલે નામું લખાયું હોય એટલે કે હિસાબો લખાયા હોય તો એના ઉપરથી જે તારણો મેળવવામાં આવે તે તારણોના આધારે મિત્રો ભવિષ્ય માટે નિર્ણય લઈ શકાય છે. એટલે એ દૃષ્ટિએ પણ નામું ઉપયોગી થાય. વેપારીને જરૂરી અને ઉપયોગી માહિતી અને જુદા જુદા તારણો ખાતા વહી પરથી ઝડપથી અને સરળતાથી મિત્રો મળે છે. આમ નામાના મુખ્ય હેતુઓની પૂર્તિ ખાતા વહી દ્વારા શક્ય બને છે. એટલે નામાના જે કંઈક હેતુઓ છે તે હેતુઓ ખાતા વહીથી સિદ્ધ થાય. તેથી ખાતા વહીને ચોપડાઓનો રાજા કહેવામાં આવે છે. એટલે ખાતા વહીને ચોપડાનો રાજા કહેવાય, એટલે નામાના ચોપડાનો. આમનોંધના ચોપડા પરથી વેપારીને ધંધાના મૂળ વ્યવહાર અને પાયાની માહિતી મળે છે. આથી આમનોંધના ચોપડાને મૂળ ચોપડો અથવા પાયાનો ચોપડો કહેવાય. એટલે આમનોંધ એ મિત્રો નામાનો મૂળ કે પાયાનો ચોપડો છે. જ્યારે ખાતા વહી પરથી ધંધાની આર્થિક પરિસ્થિતિ અને નફા કે નુકસાનની માહિતી મળે છે. એટલે ઉપયોગિતાની દ્રષ્ટિએ ખાતા વહી નામાનો મુખ્ય અથવા પ્રધાન ચોપડો કે પ્રધાન ખાતા વહી તરીકે ઓળખવામાં આવે. એટલે આમનોંધ એ નામાનો પાયાનો કે મૂળ ચોપડો છે મિત્રો, જ્યારે ખાતા વહી એ નામાનો મુખ્ય કે પ્રધાન ચોપડો છે. હવે મિત્રો ખાતા વહીની ઉપયોગિતા કે ફાયદા નીચે મુજબ ગણાવી શકાય. એમાં પહેલું, મૂડીનું પ્રમાણ. મિત્રો, વર્ષના અંતે ધંધામાં કેટલી મૂડી રોકવામાં આવી છે, એટલે કે માલિક દ્વારા કેટલી મૂડી રોકાયેલી છે તેની જાણકારી ખાતા ઉપરથી મળી જાય છે. બીજું, મિલકત. તો કે ધંધામાં મિત્રો વિવિધ પ્રકારની મિલકત ખરીદવામાં આવે છે, કારણ કે ધંધો સરળતાથી ચલાવવા માટે જુદી જુદી મિલકતોની જરૂરિયાત હોય, એટલે મિલકત ખરીદવામાં આવે. તો આ દરેક પ્રકારની મિલકત વર્ષના અંતે કેટલી રકમની છે તેની માહિતી પણ મિત્રો ખાતા વહી ઉપરથી જ મળે. એટલે કે મિલકતનું ખાતું બનાવવામાં આવેલું હોય એના ઉપરથી મિલકત અંગેની માહિતી મળી જાય. ત્રીજું, લેણું દેવું. તે જ રીતે મિત્રો ધંધાનું લેણું કે દેવું કેટલું છે તેની જાણકારી પણ ખાતા વહી દ્વારા એટલે કે જુદા જુદા ખાતા દ્વારા મળી રહે છે. ચોથું, ખર્ચા અને ઉપજ અંગે. મિત્રો, વર્ષ દરમિયાન વિવિધ ખર્ચા અને વિવિધ ઉપજની જાણકારી તેમજ તેની કુલ રકમની માહિતી આપણને ખતાવણી એટલે ખાતા વહીના જુદા જુદા ખાતા ઉપરથી મળે. ખર્ચ અને આવકના, એટલે કે દાખલા તરીકે પગાર, તો કે પગાર ખાતું તૈયાર કરવામાં આવેલું હોય તો મિત્રો વર્ષ દરમિયાનનો કુલ કેટલો પગાર ચૂકવાયો તેની જાણકારી આપણને મળી જાય. તે જ રીતે ચૂકવવાનો બાકી પગાર હોય તો ચૂકવાયેલા કુલ પગારના આધારે એની જાણકારી મળે. પાંચમું,
ખરીદી અને વેચાણની માહિતી. મિત્રો, વર્ષ દરમિયાન કુલ ખરીદી, કુલ વેચાણ, કુલ ખરીદ પરત, કુલ વેચાણ પરત તેમજ વેચાણ સિવાયના અન્ય રીતે ગયેલ માલની વિગતની જાણકારી પણ મિત્રો આપણને ખાતા વહી દ્વારા મળે છે. ચોથું, કાચું સરવૈયું તૈયાર કરવા માટે. મિત્રો, કાચું સરવૈયું તૈયાર કરવા માટે બધા જ ખાતાની બાકીઓની માહિતી ખાતા વહી દ્વારા મળે છે. એટલે મિત્રો, કાચું સરવૈયું એ જેટલા ખાતા છે એ તમામ ખાતાઓની બાકી દર્શાવતું પત્રક છે. એટલે કાચું સરવૈયું તૈયાર કરવા માટે પણ ખાતા વહી ઉપયોગી છે. સાતમું, વાર્ષિક હિસાબ તૈયાર કરવા. મિત્રો, હિસાબી વર્ષના અંતે ધંધાના વાર્ષિક હિસાબ તૈયાર કરવામાં આવે, એટલે કે જેને આખરના હિસાબો કહેવાય, જેના દ્વારા નફો નુકસાન કે આર્થિક સ્થિતિ જાણી શકાય છે. તો એ તૈયાર કરવા માટે પણ ખાતા વહીની માહિતી જરૂરી છે. આઠમું, નીતિ વિષયક નિર્ણય માટે. વેપારીને નીતિ વિષયક નિર્ણયો લેવા અંગે જરૂરી અને ઉપયોગી માહિતી મિત્રો ખાતા વહી દ્વારા મળી જાય છે. નવમું, આંકડાકીય માહિતી મેળવવા. હિસાબોમાંથી જરૂરી આંકડાકીય માહિતી મેળવવામાં તેમજ જો કોઈ આંકડાકીય કે કોઈ સૈદ્ધાંતિક ભૂલ હોય તો તે શોધવા માટે પણ ખાતા વહી ઉપયોગી છે. એટલે આંકડાકીય માહિતી મેળવવા માટે તેમજ હિસાબો લખતી વખતે જો કોઈક સૈદ્ધાંતિક ભૂલ થઈ હોય તો એ ભૂલ શોધવા માટે પણ મિત્રો ખાતા વહી ઉપયોગી છે. એટલે ખાતા વહી નામાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે અને એના દ્વારા ઘણી બધી માહિતીઓ ધંધાકીય માલિકોને મળી રહે છે. એટલે મિત્રો, આજે આપણે ખાતા વહીની ઉપયોગિતા સુધીનો અભ્યાસ કરેલો છે. હવે પછીનો અભ્યાસ માટે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું.